નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરાના ગોરવા વિસ્તારમાં આજે એક ચોંકાવનારી આત્મહત્યાની ઘટના સામે આવી છે. સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 1 ના ઈ ટાવરના 11મા માળે રહેતી 35 વર્ષીય પરિણીતા સંગીતાબેન પ્રિતેશભાઈ થાપાએ પોતાની ગેલેરીમાંથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડાતા સંગીતાબેનને પેટમાં અસહ્ય ચાંદા પડી ગયા હતા, જેનાથી કંટાળીને આજે સવારે તેમણે આ પગલું ભર્યું હતું. પરિણીતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. લક્ષ્મીપુરા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને અકસ્માત મોત તરીકે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ અંગે મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 9 મહિનાથી બીમારીથી પીડાતા હતા. અવારનવાર અમે તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા હતા. 9 મહિનાથી તે ઘરમાં જ છે અને મારો દીકરો પણ નોકરી છોડી ઘરે રહેતો હતો. સવારે તડકામાં બેસવાનું દીકરાએ કહેતા તે ગેલેરીમાં બેસી અને મને જોવાનું કહ્યું હતું. હું ગઈ એટલામાં તો તેણે આ પગલું ભરી લીધું હતું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.